ચશ્મા મસ્ત પહેરવામાં આવ્યા હતા કે આ એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનશે, એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનશે. પણ એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ તો ન બન્યું, પણ જે જૂનું બસ સ્ટેન્ડ અમારું હતું ને આની કરતાં બહુ મસ્ત સુંદર હતું. અને જ્યારે આજથી મુખ્યમંત્રી દ્વારા પણ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય અને એનો અમે વિરોધ કરતા હતા જે તે સમય, ત્યારે પણ અમારે અટકાયત કરવામાં આવી હતી. તો મુખ્યમંત્રી દ્વારા જો આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય તો આજ દિવસ સુધી હજી સીસીટીવી કેમેરા લાગેલ નથી. જે આપણે હમણાં 2 મિનિટ પહેલા જ આપણે કીધેલું ભાઈ અમારા એક પણ સીસીટીવી કેમેરા લાગેલ નથી. તો અમે આમ આદમી પાર્ટી માંગ કરી રહ્યા છીએ કે યુદ્ધના ધોરણે તાત્કાલિક નિમાયકમાં કહો કે કલેક્ટરમાં કહો કે જ્યાં આવતું હોય ત્યાં કહો, નકર તમારા ઘરના ખિસ્સાના નાખીને અત્યારે તમે તાત્કાલિક સીસીટીવી કેમેરા નાખો એવી અમારી માંગ છે. સાહેબ સૌથી પહેલી વાત કે 1.5 વર્ષ થયું, 2 વર્ષ થયા નવા બસ સ્ટેન્ડ, 3 વર્ષ કેટલા થયા સાહેબ? નવા બસ સ્ટેન્ડે તમે 1 વર્ષથી આવ્યા. 1 વર્ષમાં ખિસ્સા કાતરુના જેટલા ઇસ્યુ બન્યા એ ઇસ્યુ સાથેની તમે સીસીટીવી માંગણી કરતી જે લેખિત અરજી કરી હોય એ અમને દેખાડો. 12 તોલા ગયું, 6.5 તોલા ગયું એ આપો. વિભાગીય કચેરી ખાતે અમે જે ડિમાન્ડ કરી છે અમે તમને આપી લેટર આપો. બાઈક ચોરી થઈ ના એ તો ભલે જ છે. એ જોડ્યો હવે સાહેબ બીજી બહુ સ્પષ્ટતા, તમે ઈ જે માંગણી કરી એનો લેટર આપો. બીજી વસ્તુ તમે આજને આજ લખી દો કે આમ આદમી પાર્ટી મક્કમતાથી લોકોની સમસ્યામાં ખડે પગે ઊભી રહેવાની છે અને આગામી સમયમાં જો તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા નહીં મુકાવવામાં આવે, મુસાફરોની સુરક્ષા બાબત નક્કર કામગીરી નહીં કરવામાં આવે, ખિસ્સા કાતરુને મોકળું મેદાન આપવામાં આવશે, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંભકર્ણની નિંદ્રામાં સૂતા રહેશે અને એસટીના તંત્ર તરીકે તમે પણ જો નક્કર કામગીરી નહીં કરો તો આગામી સમયમાં સુરેન્દ્રનગરની પ્રજા, મુસાફરો બધાને લઈને આમ આદમી પાર્ટી આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કાઢશે. એ અમે તમને સ્પષ્ટ મૌખિક કહી છે, એ પણ તમે ઉપર રજૂઆત કરી દેજો. બરોબર? બસ સ્ટેન્ડ મારવામાં આવશે ને. અને મને